તો આ તરફ જૂનાગઢના માળિયાહાટીના ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। જૂનાગઢથી અત્યારે આ વિગતો સામે આવી જ્યાં ખેડૂતોમાં અત્યારે આક્રોશ વ્યાપેલો જોવા મળ્યો છે। 7 ગામના ખેડૂતો ઇકોઝોન મુદ્દે રોષે ભરાયા છે। ઇકોઝોન મુદ્દે આવેદનપત્ર સહિત કાર્યક્રમો કરવામાં આવ્યા છે। ખેડૂતોએ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। ખેડૂતોએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે। કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતોમાં અત્યારે આક્રોશ વ્યાપેલો નજરે પડી રહ્યો છે। 7 ગામના ખેડૂતો વિરોધ નોંધાવ્યો છે। ઇકોઝોન મુદ્દે આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે। તો આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું છે। મામલતદારને આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે। જૂનાગઢના માળિયાહાટીના ખેડૂતોમાં અત્યારે ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। ઇકોઝોન મુદ્દે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોએ રેલી યોજી અને વિરોધ પ્રદર્શન કર્યું છે। મામલતદારને લેખિતમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। હું અમરાપુર સરપંચના પ્રતિનિધિ છું કે હું મીડિયાનો આભાર માનું છું કે અમારી પ્રાથમિક શાળાની અંદર જે ભ્રષ્ટાચાર થતો હતો તેને ઉજાગર કર્યો અને જે વાત સરકાર સુધી પણ પહોંચવાનો પ્રયત્ન થયો અને અધિકારીઓ પણ આજ ક્યાંક બાનમાં આવ્યા। અમરાપુર પ્રાથમિક શાળાની અંદર જે એજન્સી કામ કરતી હોય, જેમનું રિનોવેશનનું કામ હોય, એમાં સંપૂર્ણ પાયાના પથ્થરથી માંડીને સંપૂર્ણ ભ્રષ્ટાચાર થતું હોય, જેમાં બાળકોનું ભવિષ્ય હોય અને તેમની અંદર મોટી ગેરરીતિ થતી હોય। એમના ટીઆરપી જોડે મેં વાત કરી છતાં પણ ટીઆરપી આજની તારીખે એની મુલાકાત નથી લીધી, એના એસ્ટિમેટ દેવામાં નથી આવ્યા અને સંપૂર્ણ જે કામગીરી કરવામાં આવી હલકી ગુણવત્તાનું હોય કે જે નિમ્ન કક્ષાનું। આની પહેલાં પણ એજન્સી જ્યારે 4-5 વર્ષ પહેલાં અમે પ્રતિનિધિત્વ નહોતું કરતા ત્યારે પણ એક એજન્સી કામ કરી ગઈ, બિલ્ડિંગ બનાવી ગઈ, તેમાં પણ સંપૂર્ણ પાણી પડતું હોય, આખી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોય 3-4 વર્ષની અંદર। તો આવી એજન્સીઓ સરકારને હું વિનંતી કરું છું આપના મીડિયાના માધ્યમથી કે આવી એજન્સીઓ છે તેને રદ કરવામાં આવે અને તેની ઉપર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરી અને વહેલી તકે આને તપાસ કરીને અને આ એજન્સીઓની માન્યતા રદ કરવામાં આવે। ભારત રાજપત્ર નામથી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં ઇકોઝોનના નામથી, એમાં ઘણા બધા જો ઇંગ્લિશમાં છે એટલે દેશી ખેડૂતોને સમજાતું નથી, શું કહેવા માગે છે એ જ પહેલાં સમજાતું નથી। એટલે સરકારને અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી છે કે ખેડૂત નેતાઓને અને બુદ્ધિજીવી માણસોને સાથે રાખી અને તમે ચર્ચા કરો કે તમે શું કરવા માગો છો। આજની તારીખે પણ ફોરેસ્ટના જે કાયદા છે એટલા બધા જટિલ છે। હું તમને હમણાંની જ વાત કરું છું કે તમારા ગામની અંદર આવીને મારણ કરી જાય હાવજ અને અધૂરું છોડીને જાય તો પણ એ એમ કહેશે કે અમારો પરિપત્ર છે, અમારે એ ઉપાડવાનું ન હોય। માનવ કિશોરભાઈ મહેતા છે, જલંધર ગામનો વતની છું અને ઇકોઝોનનો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો, જે બીક આવી, જે એની અંદર જે દુઃખ આવ્યું છે એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઇકોઝોનનો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ખેડૂત કરશે। એનું કારણ છે કે વર્ષોથી 10-10, 15-15 પેઢીથી અમારા વડવા જંગલ ખાતાનું નુકસાન સહન કરતા આવે છે।